क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ। રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગ જોવા મળી રહ્યા છે તે વિશે આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું। સાથે જ જાણીશું આજના દિવસનું શું પંચાંગ છે અને કયા શુભાશુભ મુહૂર્તો આજના દિવસે બની રહ્યા છે। આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું। આજના દિવસના વિશેષ ઉપાય સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને આજના દિવસનો મહામંત્ર શું છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આપણે શરૂઆત કરીશું આ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણવાના છે આશુતોષજી પાસેથી આજના દિવસનું પંચાંગ। યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાથ વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરીએ છીએ। તો આજે વાત કરીએ, તારીખ થઈ રહી છે 27 નવેમ્બર 2024, આજનો વાર છે બુધવાર। તિથિની વાત કરીએ તો આજે કારતક વદ બારસ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર બની રહ્યું છે ચિત્રા નક્ષત્ર। યોગની વાત કરીએ તો આજે આયુષ્માન યોગ બની રહ્યો છે। આજનું કરણ છે કૌલવ કરણ। રાશિની જો વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કન્યા રાશિમાં થઈ રહ્યું છે સાંજે 6 કલાક અને 6 મિનિટ સુધી। અર્થાત સાંજે 6 કલાક અને 6 મિનિટ સુધી જે કોઈ પણ બાળકનું અવતરણ થાય એની જન્મ રાશિ કન્યા ગણાશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે પ, થ, અણ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહીતાવ રહી શકે। ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ તુલા ગણાશે, જેના વર્ણના અક્ષરો થશે ર ને ત। રાશિ પ્રમાણે નામકરણ કરવું ખૂબ શુભ અને મંગલકારી ગણાય। આ છે આજના દિવસનું પંચાંગ। જી, તો દિવસનું પંચાંગ આપણે જાણી લીધું છે। દિવસના પંચાંગ બાદ હવે આપણે વાત કરીશું આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ આજના દિવસે યોગ જોવા મળી રહ્યો છે તે જાણીશું આશુતોષજી પાસેથી। વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે। એ પહેલા જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। આજે સૂર્યોદય સવારે 7 કલાક ને 1 મિનિટે થયો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5 કલાક ને 51 મિનિટે થશે। આજે રાહુકાલમનો સમય બપોરે 12 કલાક અને 27 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 4 મિનિટ સુધી રહેશે, જ્યારે વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક અને 15 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક અને 59 મિનિટ સુધી રહેશે। આ છે આજના દિવસનું શુભાશુભ મુહૂર્ત। જી, તો દર્શક મિત્રો, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અને હવે આપણે શરૂઆત કરવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણવાની, કે જેની અંદર રાશિ પ્રમાણે કયા ઉપાયો કરવા શ્રેષ્ઠ રહેવાના છે, સાથે કયો શુભ રંગ આજે આપની રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવવાના છે। શરૂઆત કરીએ રાશિફળની પ્રથમ 3 રાશિથી। મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસનો કેવો વર્તારો જોવા મળી રહ્યો છે, કેવા યોગ આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જણાવશે આશુતોષજી। મેષ રાશિ, રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજે પોતાના કામ પર આજે ધ્યાન આપવાની જરૂર છે। આજે બીજાની વાતોમાં ધ્યાન ના આપતા પોતાના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું, ફોકસ કરવું ખૂબ શુભ અને આવકાર્ય છે। આજે લક્ષ્ય પૂર્ણ કરવાનું દબાણ પણ તમારા ઉપર આવી શકે એમ છે, એ વાતથી આજે સચેત રહેવાની જરૂર છે। આજે પરિવાર માટે સમય ન ફાળવતા તેઓ તમારાથી નારાજ થઈ શકે છે, તો થોડો સમય જો શક્ય હોય તો પ્રયત્ન કરવો કે પરિવારની સાથે પસાર કરી શકીએ। આજે તમને સરકારી ક્ષેત્રના કામમાં સફળતા મળવાના યોગો બની રહ્યા છે। જો કોઈ સરકારી કામ આપનું અટકેલું હોય તો આજે એ સંપન્ન થઈ શકે છે।
આજે તમે તમારા વિરોધીઓને હરાવી શકો એ પ્રકારના ગ્રહમાન છે. એકંદરે આજનો દિવસ તમારા માટે મેષ રાશિના જાતકો માટે મિશ્રિત ફળદાતા જોવા મળી રહ્યો છે. ઉપાયો કરવા સલાહભર્યા છે જે લાભકર્તા નીવડશે. કયો રંગ આજે આપના માટે શુભ સાબિત થવાનો? તો આજના દિવસે મેષ રાશિના જાતકો માટે ડાર્ક ગ્રીન કલર શુભ સાબિત થશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે શ્રીમદ ભાગવતમનો કોઈ પણ અધ્યાય વાંચવો કે શ્રવણ કરવો મેષ રાશિના જાતકો માટે મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ રાશિ છે. વૃષભ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ, આવા જાતકો માટે આજનો દિવસ ઉત્તરાર્ધમાં તમારા માટે વધુ સફળતાવાળો કે અનુકૂળતાવાળો સાબિત થશે. પૂર્વાર્ધમાં થોડા કષ્ટો કે થોડીક પરેશાની રહી શકે છે. આજે અચાનક નાણાં મળી શકે એમ છે. આજે ધન ફસાયેલું પ્રાપ્ત થઈ શકે. આજે કોઈ જગ્યાથી નવી ડીલ આવી શકે. કોઈ પણ રીતે આજે અચાનક ધન લાભના યોગો બની રહ્યા છે. તમારું લગ્ન જીવન પણ આજે ખુશહાલ રહે એ પ્રકારના ગ્રહમાન બન્યા છે. આજે તમે તમારા જીવન સાથીને ક્યાંક બહાર ફરવા લઈ જઈ શકો એ પ્રકારની ગ્રહોની સ્થિતિ જોવા મળે છે. આજે તમારી સંપત્તિ, પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થતી જોવા મળી રહી છે. એકંદરે વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સાનુકૂળ છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આછો લીલો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ગણેશ ચાલીસાનો પાઠ આપના માટે મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ રાશિ ચક્રની આગલી રાશિ એટલે મિથુન રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે સુખદ અને અનુકૂળ રહે એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે. આજે તમારી બહાદુરીમાં વધારો થાય એ પ્રકારના પણ યોગો છે. તમારું પારિવારિક જીવન પણ આજે ખુશહાલ રહેશે. પરિવારમાં એકબીજાની સાથે બેસી સમય વ્યતીત કરવાનો આજે અવસર મળી શકે એટલે પરિવારનું વાતાવરણ ખુશહાલ રહી શકશે. આજે લાંબા સમયથી અટકેલા કાર્યમાં પ્રગતિ પ્રાપ્ત થાય એમાં ગતિ આવી શકે એ પ્રકારના ગ્રહમાન છે. આજે અતિશય ઉત્સાહથી બચવાની સલાહ છે. કાર્ય સફળતાથી થઈ શકે તો ઉત્સાહને મર્યાદિત રાખવો હિતાવ રહેશે. એકંદરે દિવસ સાનુકૂળ છે. વાત કરી ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે ઘેરો લીલો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ગાયોને લીલું ઘાસ ખવડાવવું તમારા માટે મંગલકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુનના રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે વાત કરવાના છે આપણે કર્ક, સિંહ અને કન્યા રાશિની. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળશે, કયા ઉપાય આપે કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે રાશિ પ્રમાણે આપને જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે મિશ્રિત ફળદાતા રહેવાનો છે અથવા મિશ્ર પ્રકારનું ફળ પ્રાપ્ત કરાવી શકે. આજે તમારે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. આરોગ્ય બાબતે આજે બેદરકારી બિલકુલ ન દાખવવી સલાહભર્યું છે. આજે તમારા વિરોધીઓ ધંધામાં સક્રિય રહેશે તો વિરોધીઓથી સાવચેત રહીને વ્યવસાય કરવો હિતાવ રહેશે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને આજે સારો લાભ મળવા પાત્ર છે. સારું મળતર મળી શકે એમ છે. તો આજે સરકારી કાર્ય માટે સખત મહેનત કરવી પડશે ત્યારે સરકારી કામ સંપન્ન થઈ શકે એમ છે. એકંદરે આજે થોડોક ઉતાર ચઢાવ દિવસમાં જોવા મળી શકે. વાત કરીશું ઉપાયોની જેને કરવાથી વિશેષ લાભની સ્થિતિ બની શકે. આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો આપના માટે આજે પીળો રંગ શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે અન્નદાન કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીએ હવે રાશિ ચક્રની આગળની રાશિ એટલે સિંહ રાશિ. સિંહ રાશિ રાશિ ચક્રની 5મા ક્રમાંકની રાશિ છે
જેના વર્ણના અક્ષર બને છે મ અને ટ, આવા જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. દિવસનો ઉત્તરાર્ધ તમારા માટે વિશેષ કર લાભની સ્થિતિ બતાવવાળો જોવા મળી રહ્યો છે. એકંદરે અનુકૂળ સમય રહેશે. પ્રણય સંબંધ માટે આજનો દિવસ તમારા પક્ષમાં શુભ સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે. પ્રેમ પ્રસંગોમાં આજે સફળતા મળવાના યોગો જોવા મળી રહ્યા છે. આજે સહકર્મીઓ તરફથી તણાવનો ક્યાંક થોડોક સામનો કરવો પડી શકે એવી સ્થિતિનું નિર્માણ સર્જાઈ શકે. આજે લક્ષ્યનું દબાણ હોવા છતાં બપોર બાદ અણધાર્યા લાભને પણ આપ પ્રાપ્ત કરી શકો એમ છે. ટૂંકમાં કહીએ તો આજે આપના માટે મિશ્રિત ફળનું આજે જોગવાઈ ગ્રહોમાં જોવા મળી રહી છે. ઉપાય કરવાથી લાભ અવશ્ય મળે. આજે તમારા માટે શુભ રંગ છે પિસ્તા ગ્રીન કલર. કોઈ પણ રીતે ઉપયોગ કરો, મંગલકારી સમય વ્યતીત થશે. ઉપાય શું કરીશું આજે વિશેષ કરીને? તો આજના દિવસે ભગવાન કૃષ્ણની ભક્તિ કરવી, સ્તુતિ કરવી, મંત્ર જાપ કરવા તમારા માટે વિશેષ કરીને કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરીશું હવે રાશિ ચક્રની આગલા ક્રમાંકની રાશિ કે જે છે કન્યા રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે, પરંતુ માનસિક અશાંતિની સ્થિતિ પણ જળવાઈ રહેશે. એટલે એકંદરે આજના દિવસે આર્થિક લાભ તો અવશ્ય મળશે, પણ માનસિક બેચેનીની, અશાંતિની આજે સ્થિતિ બને એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમારે તમારા પેન્ડિંગ કામ પૂરા કરવા ઉપર ધ્યાન આપવાની જરૂર છે. નવું કામ શરૂ કર્યા પૂર્વે જૂનું જે કામ અધૂરું છે એને પૂરું કરવામાં આજે ફોકસ કરવું વધારે શુભ સાબિત થશે. આજે તમને તમારી જોબમાં કેટલીક નવી વિશેષ જવાબદારીઓ પણ સોંપી શકવામાં આવે છે. આજે તમે ધાર્મિક અને આધ્યાત્મિક વિષયોમાં રસ દાખવી શકો છો, જે આપના મનસ્પટલને વધારે શાંતિની અનુભૂતિ કરાવી શકે. તમારા માટે એક વિશેષ સલાહ છે કે તમારી વાણીને આજે નિયંત્રિત રાખવી જરૂરી છે. જેટલું સંયમ હશે વાણીમાં, એટલો જ આજનો દિવસ તમારા માટે લાભપ્રદ સાબિત થશે. હવે વાત કરીએ ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ એ પીળો સાબિત થવાનો છે. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ કરો, દિવસ મંગલમય સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે આપે ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આપણે પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે માહિતી મેળવી, અને હાલ આપણે વિરામ લેવાનો સમય થયો છે. વિરામ માટે રોકાઈશું, પરંતુ વિરામ બાદ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ જાણવાના છે, રાશિ પ્રમાણેના ઉપાય. સાથે સાથે આપણે જાણીશું કે આજના દિવસનો કયો મહામંત્ર છે એ વિશે પણ આપણે માહિતી બ્રેક પછી લેવાના છે કાર્યક્રમની અંદર. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે. આગળ વધીએ કાર્યક્રમમાં અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, જેની અંદર આપણે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે વિશે આપણે માહિતી મેળવી અને સાથે જાણીએ કે કયા શુભ રંગ આજે આ રાશિના જાતકોને જોવા મળી રહ્યા છે. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે લાભદાયક કે ફાયદાકારક સાબિત થશે. આજે તમને તમારા પ્રયત્નોમાં સફળતા મળે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. બેરોજગાર લોકોને આજે રોજગાર મળવાની પ્રબળ સંભાવનાઓ છે. કોઈ પણ રીતે તમને આજે સરકારી જોબ મળી શકે અથવા તો કોઈ પણ જગ્યાએ જોબ મળી શકે, જેથી કરીને ઘરમાં અર્થોપાર્જન થઈ શકે. રોજગારની પ્રાપ્તિના આજે યોગો બની રહ્યા છે. જે તક મળે ને સ્વીકારી લેવી આપના માટે હિતાવ રહેશે. તમને તમારા પરિવાર તરફથી આજે વિશેષ ભેટ કે સોગાદ મળે એ પ્રકારની ગ્રહોની સ્થિતિ જોવા મળે છે. આજે તમને બાળકો સાથે સ્વાદિષ્ટ ભોજનનો અનુભવ કરવાનો પણ આનંદ પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે દિવસ આજે લાભકર્તા છે, સાનુકૂળ છે.
વાત કરીએ ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગની જો વાત કરીએ તો પોપટી રંગ તમારા માટે આજે શુભ સાબિત થશે. ઉપાય શું કરીશું આજે? તો આજે ચણાની સામગ્રી ભગવાન ગણેશને અર્પણ કરવી તમારા માટે મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું રાશિ ચક્રની આગલી રાશિ એટલે વૃશ્ચિક રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજનો દિવસ અનુકૂળ સાબિત રહેશે. જે લોકો બીમાર છે એમનું આરોગ્ય આજે સુધરી શકે છે. સ્વાસ્થ્યમાં સુધાર થવાની સંભાવનાઓ છે. નાણાકીય બાબતોમાં આજનો દિવસ થોડો ખર્ચાળ સાબિત થશે. તમને ખર્ચની સાથે આર્થિક લાભના પણ અવસરો મળતા જશે. એકંદરે ખર્ચ પણ થવાનો છે, અર્થ લાભ પણ થશે, એટલે મિશ્રિત ફળ અહીંયા બની રહ્યું છે. વિદ્યાર્થીઓને આજે શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળી શકે. ક્યાંય મૂંઝવણ હોય તો મૂંઝવણોનું આજે નિરાકરણ થતું જોવા મળી શકશે. એકંદરે દિવસ સાનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે બદામી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે તમારે સૂર્ય ઉપાસના કરવી મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ રાશિ ચક્રની આગલી રાશિ એટલે ધન રાશિ, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે વિરોધીઓ અને ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે. જો તમને સફળતામાં ક્યાંય અડચણ લાગતી હોય તો સચેત રહેવું જરૂરી બની રહેશે. આજે તમને પ્રમોશન કે પગાર વધારાનો લાભ અવસર પણ મળવા પાત્ર જોવા મળી રહ્યો છે. આજે તમને તમારા સાસરિયાઓ તરફથી પણ લાભ મળે એ પ્રકારના ગ્રહમાન પ્રબળ છે. સાંજે તમારા ઘરે કોઈ મિત્ર અથવા મહેમાનનું કે મનગમતી વ્યક્તિનું આગમન થઈ શકે, જેને મળવાથી મનમાં પ્રસન્નતા અને આનંદની સ્થિતિ બની શકે છે. આજે રોકાણ કરવા માટે પણ જો વાત વિચારતા હો તો દિવસ ઉત્તમ છે. એકંદરે ધનરાશિની જો વાત કરીએ તો ધનરાશિના જાતકો માટે આજનો દિવસ મંગલમય સાબિત થશે, આનંદદાયક સાબિત થશે. ઉપાય કરવા વિશેષ લાભપ્રદ કયા છે? તો કયા ઉપાય કરવા જોઈએ? આજે તમારા માટે શુભ રંગની જો વાત કરીએ તો કેસરી રંગ શુભ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરશો આજે? તો આજના દિવસે 11 બિલીપત્ર જેની ઉપર ચંદનથી ઓમકાર લખી અને શિવાર્પણ કરવા તમારા માટે કલ્યાણપ્રદ સાબિત થશે. જી તો તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. અને હવે વાત કરીશું રાશિ ચક્રની અંતિમ 3 રાશિ એવી મકર, કુંભ અને મીન રાશિ વિશે. આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થશે, કઈ કઈ બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, અને સાથે આજના દિવસે કયા ઉપાય આપે કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ સાનુકૂળ સાબિત રહેશે. આજે તમને રોજગાર મેળવવામાં સફળતા મળે એ પ્રકારના ગ્રહમાન છે. પરિવારમાં સુખ સમૃદ્ધિના સાધનો વધી શકે, ખુશીઓ આવી શકે એમ છે. તો સાથે આજે તમે પરિવાર સાથે ફરવા જવાની કોઈ યોજનાનું નિર્માણ કરી શકો, અને જેને કારણે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ ફેલાઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજે સંભાળ રાખવાની ખૂબ આવશ્યકતા છે. ટૂંકમાં જોઈએ તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ લાભપ્રદ જોવા મળી રહ્યો છે, પણ આરોગ્યની બાબતે સાવધાની રાખવાની જરૂર છે. ઉપાય કયા કરીશું? તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે વાદળી રંગ, ઘેરો વાદળી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે મૃત્યુંજય મંત્રના જાપ કરવા કલ્યાણકારી સાબિત થશે. મકર રાશિના જાતકોએ આજે મૃત્યુંજય મંત્રના યથાસંભવ જાપ અવશ્ય કરવા મંગલકારી રહેશે. હવે વાત કરીશું રાશિ ચક્રની આગળની રાશિ, જે છે કુંભ રાશિ, કે જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે પદ, સન્માન, પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરવા વાળો સાબિત થઈ શકે એમ છે. આજે તમે તમારા કાર્યસ્થળ પર અધિકારીઓનો સહયોગ મેળવી શકશો. અધિકારીઓ સાથેના સંબંધો આજે મજબૂત થતા જોવા મળશે. નાણાકીય બાબતમાં આજે તમારું પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે. આજે
પદ વધી શકે છે, પોઝિશન આજે આપણી ઊંચી થઈ શકે. વ્યાપારના સંબંધમાં આજે તમે પ્રવાસ કે યાત્રા કરી શકો એમ છે, જે તમારા બિઝનેસ વધારે શુભ સાબિત થશે. આજે તમારી આવક અને ખર્ચ વચ્ચે તમારે સંતુલન જાળવવાની આવશ્યકતા બની રહી છે. એક સંતુલન વ્યવસાયને સુનિશ્ચિત કરી શકે છે. એકંદરે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સાનુકૂળ રહેવાનો છે. વાત કરીશું ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે સફેદ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે મંગલકારી નીવડશે. ઉપાય શું કરવું જોઈએ? તો આજે મંદિરમાં દાન દક્ષિણા કરવી અને મંદિરમાં થોડો સમય આજે બેસવું તમારા માટે મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું રાશિ ચક્રની અંતિમ રાશિ મીન રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે તમારો પ્રભાવ તમારા ઘરમાં, તમારા કાર્યસ્થળમાં વધતો જોવા મળશે. આજે તમને મિત્રો તરફથી લાભ મળી શકે એમ છે અને સહયોગ મળવાની પણ સંભાવનાઓ છે. કોઈ કામ માટે તમે અટક્યા હો તો મિત્રોનો સહાયતા તમારા માટે આજે આવશ્યક સાબિત થશે અને લાભપ્રદ પણ સાબિત થશે. આજે તમે તમારા સાસરિયાઓ તરફથી સન્માન પ્રાપ્ત કરો એ પ્રકારના પણ ગ્રહમાન છે. સાસરી પક્ષ તરફથી પણ તમને આજે વિશેષ સન્માન મળી શકે એમ છે. આજે કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળવાની તમને ખુશી અનુભવ થશે. કોઈ મહત્વનું કાર્ય હોય તો એ કાર્ય આજે સંપન્ન થશે, સફળ થાય એની ખુશીનો આજે આનંદ તમારા મનમાં વ્યતીત થતો જોવા મળશે. સંતાન તરફથી પણ તમને આજે સુખ મળે એ પ્રકારના ગ્રહમાન જોવા મળ્યા છે. સંતાનોના કાર્યો પણ તમને આજે ખુશી અને આનંદ અપાવી શકશે. તો ટૂંકમાં મીન રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે, મંગલપ્રદ છે, ભાગ્યવર્ધક બની રહ્યો છે. વાત કરી ઉપાયોની. આજે શુભ રંગ તમારા માટે બની રહ્યો છે ચમકીલો લાલ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે હિતાવ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે કુળદેવીની પૂજા કરવી અને ઘૃત દીપક એટલે ઘીનો દીવો કરવો અને પ્રાર્થના કરવી તમારા માટે મંગલકારી સાબિત થશે. શક્ય હોય તો એક લાલ પુષ્પ માતાજીના ચરણમાં અર્પણ કરવું અને કાર્ય પર નીકળતા વખતે પુષ્પને તમારા પર્સમાં સ્થાપિત કરવું ખૂબ શુભ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે માહિતી મેળવી લીધી છે અને હવે આપણે આગળ વધીશું કાર્યક્રમમાં અને જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કેવો દિવસ આપનો પસાર થશે અને કેવા કેવા યોગ દિવસ દરમિયાન આજે અંકશાસ્ત્ર પ્રમાણે જોવા મળી રહ્યા છે તે જાણીએ આશુતોષજી પાસેથી. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજના દિવસનો મૂલાંક 9 અને ભાગ્યાંક 1 બની રહ્યો છે. 9 નંબર મંગળનો છે, 1 નંબર સૂર્યનો છે. તો આજનો દિવસ આપના માટે તેજોમય સાબિત થશે. કાર્યક્ષેત્રમાં એક ઉર્જા ભરેલો જોવા મળશે. આજે નવી ચેતના, નવી ઉર્જાના સાથે તમે તમામ કાર્ય કરવા માટે તત્પર રહો એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે. આજના દિવસે ઉર્જા સાથે અટકેલા તમામ કાર્ય સંપન્ન કરવા હિતાવ સાબિત થઈ શકે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આપણે દિવસનો વર્તારો જાણી લીધો છે ને હવે આપણે આગળ વધીશું, મહામંત્ર જાણીશું. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને સાથે આજે કોને કયા ઉપાય કરવાના, કયા ઉપાય દ્વારા આજે આપણે આજનો દિવસ વિશેષ લાભકારી બનાવી શકાય તે વિશે માહિતી મેળવીએ. હવે વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની. આજે બારસ છે. બારસના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા, વિષ્ણુની આરાધના મંગલકારી સાબિત થાય. દ્વાદશી તિથિના દિવસે આજના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરવો. વધારે નહીં તો 11 તુલસી દળ ભગવાન વિષ્ણુની કે શાલિગ્રામની પ્રતિમા ઉપર અર્પણ કરવા અને તે સમયે વિષ્ણુ સૂક્તના પાઠ કરવા, પુરુષ સૂક્તનો પાઠ કરવો ખૂબ શુભ માનવામાં આવે છે. જો જીવનમાં કોઈ પણ કાર્ય અટક્યું હોય તો આ તુલસી દળ અર્પણ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તો આજના દિવસે દેવાલયમાં દાન દક્ષિણા કરવાનો પણ મહિમા. જો તમારો બુધ ખરાબ હોય, વાણીમાં અડચણો આવતી હોય તો શંખમાં જળ ભરી રાખી ધ્રુવજી દ્વારા કરવામાં આવેલી ભગવાનની સ્તુતિનો પાઠ કરી એનું જળ જો સેવન કરવામાં આવે તો વાણીમાં મધુરતા આવે છે અને એક દિવ્ય તેજ પ્રાપ્ત થાય છે. તો
તો આ પ્રયોગ નિત્ય બુધવારથી શરૂ કરી 21 બુધવાર સુધી લગાતાર કરવામાં આવે તો અવશ્ય લાભ મળે છે. તો આ ઉપાય હતા કે જેના દ્વારા આજનો દિવસ મંગલકારી બની શકે છે અને આજના દિવસનું મહત્વ આપણે જાણી લીધું છે. સાથે આગળ વધતા કાર્યક્રમમાં આપણે જાણવાના છે કે આજના દિવસે કયા મહામંત્રનો જાપ વધુ લાભકારી શુભકારી સાબિત થવાનો છે તે વિશે આશુતોષજી જણાવશો. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની. આજનો મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપનો દિવસ સાનુકૂળ થઈ શકે, આપના ગ્રહો અનુકૂળ બની શકે. આજે આ વિશેષ મંત્ર છે જે નોંધી આપ એનો જાપ કરશો અવશ્ય લાભ મળશે. આ મંત્ર છે બુધનો બીજ મંત્ર. ઓમ બ્રામ બ્રીમ બ્રૌમ સહ બુધાય નમઃ. આ મંત્રનો જાપ કરો, આપનો દિવસ સાનુકૂળ થશે, આપની તમામ મનકામના આજે પરિપૂર્ણ થઈ શકે. ઓછામાં ઓછી એક માળા આ મંત્રનો જાપ કરો, ખૂબ શુભ માનવામાં આવશે. જી તો દર્શક મિત્રો, આજનો આ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ જો કરશો તો આપને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ખૂબ જ શુભ ફળની પ્રાપ્તિ કરાવનારો આ મહામંત્ર બની રહેશે અને ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા જાપ થઈ શકે એટલા મહામંત્રના જાપ આજે આપ અવશ્ય કરશો. તો આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આપણે આ કાર્યક્રમની અંદર અનેકવિધ માહિતી મેળવી લીધી છે. બારે બાર રાશિના જાતકોનું રાશિફળ, દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણ્યા છે. સાથે આપણે જાણી લીધું છે કે આજે કયા મહામંત્રનો જાપ કરવો વધુ ઉપયોગી અને ફળદાયી નીવડવાનો છે તે વિશે પણ આશુતોષજીએ માહિતી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે અને આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો. આપને કોઈ પણ પ્રશ્ન મૂંઝવતા હોય તો આ પ્રશ્ન પર આપ સંપર્ક કરી અને તેમના પ્રશ્નોના ઉકેલ અને ઉત્તર આપ આ નંબર પર મેળવી શકો છો આશુતોષજી પાસેથી. ત્યારે આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.